નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વારકેશ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સીસીઈ મેઇન્સના જે ગુજરાતી લેંગ્વેજનું પેપર છે એનો એક અગત્યનો ટોપિક એટલે કે વિચાર વિસ્તાર વિશે સમજીશું કે ખરેખર વિચાર વિસ્તાર એટલે થાય શું, વિચાર વિસ્તાર કઈ રીતે લખાય, એના અલગ અલગ એક્ઝામ્પલ જોશું. કારણ કે મોટાભાગે લોકો કન્ફ્યુઝ થતા હોય કે વિચાર વિસ્તાર તો કોઈ દિવસ સમજાય જ નહીં કે કોઈ દિવસ આવડે જ નહીં, પણ ખરેખર એવું હોતું નથી. તો આજે આપણે એના અલગ અલગ પાસાઓ જોશું. તો વિચાર વિસ્તારમાં સૌથી મહત્વની બાબત છે તો કે પ્રશ્ન છે ને 2 કે 3 વખત વાંચવો જોઈએ. કારણ કે મોટા ભાગે લોકો ક્યાં ભૂલ કરે કે એક વખત વાંચે અને પછી કંઈ સમજાય નહીં એમ. તો એના લીધે છે ને એના લીધે આપણે કન્ફ્યુઝ થઈ જાય એમ કે ખરેખર આ કેવા શું માંગે છે. અને ઘણીવાર વિચાર વિસ્તાર આપણે છેલ્લે લખતા હોય તો એ શું થાય કે પછી એટલો ટાઈમ જ ન હોય તો એમ. એટલે પ્રશ્ન ખરેખર 2 કે 3 વખત વાંચવો જોઈએ. પછી 2 કે 3 વખત વાંચો એટલે આપણને દરેક બાબત એની સમજાઈ શકે એમ કે ખરેખર આ જે કવિ છે અથવા કોઈ જેની છે એ કેવા શું માંગે છે એમ. આપણો જે સિલેબસ છે એમાં આપણને આપ્યું છે કે સીસીઈ મેઇન્સમાં કોઈ પણ 2 આપ્યા હશે અને 2માંથી છે એ આપણે એક પસંદ કરી અને લખવાનું છે. એ કાવ્ય પંક્તિ પણ હોઈ શકે અને ગદ્ય સૂક્તિ પણ હોઈ શકે. કાવ્ય પંક્તિ એટલે એક કાવ્યની પંક્તિ આપી હોય અને ગદ્ય સૂક્તિ એટલે એક વાક્ય આપ્યું હોય એમ. આપણે એના એક્ઝામ્પલ તો કે આગળ જોશું એમ. પછી વિચાર વિસ્તાર છે એમાં ખરેખર પેરેગ્રાફમાં લખવું જોઈએ. હવે આપણે જે સીસી મેઇન્સમાં લખવાનું છે એમાં આપણને વર્ડ લિમિટ આપી છે કે તમારે 100 શબ્દોમાં લખવાનું છે. તો 100 શબ્દ એટલે આમ તમે A4 પેજ ગણો તો એનું એક પેજ એક બાજુનું હોય તો એટલું થાય એમ. એટલે આપણે ખરેખર ક્વોલિટી આન્સર લખવાનો છે. એટલે આપણે નહીં કે આ પેજ ભરવા કરતાં જે કન્ટેન્ટ છે એના પર ફોકસ કરવાનું છે. પછી વિચાર વિસ્તારમાં આપણે જે વિસ્તાર કરી એમાં ખરેખર જે એને અલગ અલગ પંક્તિ અથવા ગદ્ય સૂક્તિને લગતો કાંઈ કોટ્સ કે એવું યાદ હોય તો એ આપણે બંધ બેસતી એની પંક્તિઓ એમાં લખી શકીએ છીએ. પછી આપણને ખબર છે કે જે આપણે એની અંદર કન્ટેન્ટ આપવાનું છે એ ખરેખર તો કે વિષયને અનુકૂળ હોવું જોઈએ એમ. મોટાભાગે કેવું થાય કે આપણે શું થાય કે આપણને જે યાદ હોય ને એ આપણે લખવા માંડીએ એમ. એટલે એ છે ને આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય. પછી આપણને ખબર છે કે ઘણા પ્રશ્નો હોય જીએસના આન્સર કે એ બધામાં છે ને ડેટાનું ઘણું બધું મહત્વ હોય કે તમે ડેટા કે કોઈ ઇન્ફોર્મેશન આપીને શરૂ કરી શકો. પણ જ્યારે વિચાર વિસ્તાર છે ને એમાં એક સમજણપૂર્વક લખો ને એનું મહત્વ હોય કે આપણે એનો એક સમજાવી શકીએ એમ કે જો જેમ કે આગળ છે કે 2 ફકરા વચ્ચે ફ્લો હોવો જોઈએ. આપણે સમજણપૂર્વક આખું લખીએ ત્યારે એક ફ્લો જનરેટ થાય એમ કે એ ખરેખર જે પંક્તિ કે જે ગદ્ય સૂક્તિ આપી એને જ આપણે આગળ એલેબરેટ કરીએ એમ. નહીં કે આપણે છે ને આપણને જે યાદ આવે એ આપણે લખતા જાય એમ. એટલે અને જે ડેટા યાદ આવે તો ડેટા લખતા જાય. ખરેખર વિચાર વિસ્તારમાં એવું કંઈ હોતું નથી. એટલે આપણે એકદમ સમજણપૂર્વક અને 2 ફકરા વચ્ચે એકદમ ફ્લો મેન્ટેન કરવાનો એમ. ઘણીવાર શું કહે એકદમ જમ્પ મારી જાય લખતા પહેલાં આ યાદ આવ્યું તો એ લખી નાખ્યું, પછી આ યાદ આવ્યું તો એ લખી નાખ્યું. પણ આમાં એકદમ ક્વોલિટી આન્સર આપણે ખરેખર લખવાનો છે. હવે આપણે અમુક બેઝિક વાતો જોઈ પછી જોઈ તો કે ભાઈ વિચાર વિસ્તારનું ફોર્મેટ ખરેખર આમ કાંઈ ફોર્મેટ હોતું નથી. આપણે એમ જ પેરેગ્રાફ સ્વરૂપે લખીએ તો પણ ચાલે. પણ મોટાભાગે જીપીએસસીમાં ને શું કહેવાય સ્ટાન્ડર્ડ આ બધા આપણે ફોલો કરતા હોઈએ છીએ કે ભાઈ પહેલાં છે સ્ટાર્ટિંગમાં તો કે પહેલાં આપણે અર્થ લખીએ એમ કે ભાઈ એનો અર્થ લિટરલ મિનિંગ શું છે એમ કે ભાઈ કેવા શું માંગે છે. એને આપણે સમજાવવાને બદલે ખાલી અર્થ લખી નાખી કે નહીં, એનું એક નાનકડું એલેબરેટ વર્ઝન. પછી વિસ્તાર છે એને ભાવાર્થ છે. તો એમાં જે સેકન્ડ છે એમાં આપણે જે મેઇન આપણો કન્ટેન્ટ હોય આપવાનો હોય એમાં આપણે એને અલગ અલગ બધું એડ કરી શકીએ. હમણાં આગળ આપણે જોશું કઈ રીતે લખી શકીએ. અને છેલ્લે જે સાર અને બોધ, બરાબર, તો એ આપણે જોઈએ તો કે અર્થ છે તો એમાં અગાઉ આપણે આવું પ્રિપેર્ડ કરી શકીએ એમ કે ભાઈ ઉપયુક્ત રત્નકર્ણિકામાં લબ્ધ પ્રતિષ્ઠિત કવિશ્રી દ્વારા તો કે આ હે જે ગહન વિચારો છે એને મધુર વાચા આપીને આવી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે અગાઉથી તૈયાર કરી શકીએ એમ જેથી કરીને હે ને તમારો સમય ખરેખર હે એમાં બચી જાય. નહીંતર કેવું થાય કે આપણે ખરેખર આવું આપણને યાદ ન હોય, આપણે એમ સિમ્પલ લખી દઈએ. પણ આ જે તમે આવા અલગ અલગ જે અગાઉ પ્રિપેરેશન કરો એનાથી કે તમારો અહીંયા જે એફર્ટ છે એ ખરેખર બચી જાય. એટલે આમાં પહેલામાં આપણે જોયું કે જે એનો એક્ઝેક્ટ મિનિંગ હોય ને એ જ લખવાનો એમ કે પંક્તિનો અર્થ કરવાનો હોય. પછી જે બીજું છે વિસ્તાર અને ભાવાર્થ, આપણે આગળ જોયું કે આમાં છે ને પંક્તિને એકદમ વિસ્તારપૂર્વક સમજાવવાની એમ. આમાં આપણે કોઈ પણ ઉદાહરણ આપી શકીએ. એ આપણે આગળ જ્યારે એક્ઝામ્પલ જોશું ત્યારે એમાં આપણે 1-2 સમજવાનો પ્રયત્ન કરીશું કઈ રીતે ઉદાહરણ આપવા જોઈએ. પછી આગળ વાત કરી બંધ બેસતી પંક્તિઓ છે,
આપણને કોઈ ઇંગ્લિશ, ગુજરાતી અથવા સંસ્કૃતના શ્લોક હોય, કોટ્સ હોય, કાંઈ યાદ આવતા હોય તો એ આપણે આ વિસ્તારમાં લખી શકીએ. પણ એવું નહીં કે ફરજિયાત પરાણે હે હાલો મને કોટ્સ આવડે છે, મેં કોટ્સનું લિસ્ટ તૈયાર કર્યું છે તો હું આમાં લખી જ દઉં એમ. પણ જો એ જે ગદ્ય સૂક્તિ કે કાવ્ય પંક્તિ છે એને અનુકૂળ જો કોટ હોય, એને એ ખરેખર એની સાથે ફ્લોમાં બેસતા હોય તો જ આપણે છે એ વિસ્તાર અને ભાવાર્થમાં એ કોટ્સ લખવા જોઈએ. નહીતર પછી તમે ઉદાહરણ આપીને એવી રીતે પણ ચલાવી શકો. એવું નથી કે ફરજિયાત કોટ એક લખવો જ, પણ આ એક એડિશન છે એમ, જેનાથી તમારું એક વેલ્યુ એડિશન આખું થઈ શકે. એ આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો સાર એમ, કે આમાં આપણે આ રીતે પહેલેથી તૈયાર કરીએ કેમ કે ઉપરોક્ત પંક્તિ પરથી કે ઉપરોક્ત ગદ્ય સૂક્તિ પરથી અહીં આપણને બોધ પ્રાપ્ત થાય છે કે ભાઈ અથવા આપણે ઓલું ખબર છે કે જે કવિ છે એ ગાગરમાં સાગર રૂપી વાત કરી કહે છે કે નાનકડું જે 2 લીટીનું છે આમાં સમજણ આપવાની એમ, કે આખું જે કાવ્ય પંક્તિ એનો ક્રશ શું છે એમ, કે ભાઈ એ કેવા શું માંગે છે એમ. તો એ જે ક્રક છે એ આપણે અહીંયા લખવાનો છે. અને અમુક વાર કેવું થાય કે આમાં એ માણસો સમજાવવાનું ચાલુ કરી દે તો ભાઈ આગળ આપણને શું કહેવાય આપ્યું જ છે એમ, કે શા માટે કઈ રીતે એલોબરેટ કરવાનું, એના માટે આપણને ભાવાર્થને આપ્યું છે. આ સારમાં છે તો 1 કે 2 લીટીમાં સાર કહી દેવાનો એમ. એ સાર એવો હોવો જોઈએ કે આખા ભાવાર્થને એકદમ સમરાઇઝ કરી દે. અને મોટાભાગે તમે જુઓ તો માર્ક્સ હોય એ આમ છેલ્લે વાંચીને આપતા હોય, તો અહીં આપણને છે તો આપણો સાર કેવો છે એમ, કે એના પરથી આખું નક્કી થાય એમ, કે ભાઈ માણસ વાંચે તો એમ થાય કે ના આ એકદમ જોરદાર આને સમજાવ્યું છે અને ખરેખર જે કવિ કહેવા માંગે છે એ આ સ્ટુડન્ટને સમજાઈ ગયું છે. તો એના પરથી આપણા તો કે એને એક્ઝામિનર છેલ્લે માર્ક્સ મૂકતા હોય. અને ઘણીવાર જીપીએસસીમાં એવું જોવા મળ્યું છે કે અમુક છેલ્લે જે તમે પોઈન્ટ સારો લખ્યો હોય તો આમ 0.5 કે 1 માર્ક્સ વધુ આવે એમ. આખાનો તો એને માર્ક્સ આપ્યા જ હોય પણ છેલ્લાના તો કે વધુ આવે. હવે આપણે છે આગળ જોઈએ કે આપણે એક્ઝામ્પલ સમજશું એમ. હવે મોટાભાગે શું આમાં એક્ઝામ્પલ એકદમ અગત્યના થઈ જાય, કારણ કે બેઝિક તો આગળની જે વાતો હતી એ આપણને મોટાભાગે એમ આઈડિયા હોય જ કે આ રીતે લખવાનું હોય. આપણે એક્ઝામ્પલથી સમજીએ એમ. જેમ કે પહેલું એક્ઝામ્પલ છે તો કે જ્ઞાન છે એ પ્રેમ, પ્રકાશ અને દ્રષ્ટિ છે, આવું હેલેન કેલરે કીધું. આ બધા જે છે એ પીવાયક્યુ જ છે એમ. જેમ કે એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલો છે, પીઆઈમાં, ડીવાયએસઓમાં, અલગ અલગ ક્યાંક ને ક્યાંક જીપીએસસીની એક્ઝામોમાં આ બધા પૂછાયેલા છે એમ. એટલે સીસીઈનું કદાચ આનાથી કદાચ થોડુંક સહેલું આવી શકે, પણ આપણે તૈયારી એકદમ વ્યવસ્થિત કરવાની કે જેના થકી આપણે પછી આગળ વાંધો ન આવે એમ. તો અહીંયા શું કહેવા માંગે છે, તો જે આપણે લખી અર્થ, એમાં ખાલી લખી દેવાનું એમ મિનિંગ, કે જ્ઞાન છે એ પ્રેમ, પ્રકાશ અને દ્રષ્ટિ મેળવવા માટે મહત્વપૂર્ણ છે. પછી જ્યારે આપણે એનો અર્થ કરીએ એમ કે ના અહીં હેલન કેલર આપણને ખબર છે કે કઈ રીતે એમને આખું ઓવરકમ કરી હતી બધી ચેલેન્જીસ, બરાબર. તો એ આપણે ખરેખર સમજી શકીએ એમ. તો એનામાં આપણે પછી એનું હેલન કેલરનું બેકગ્રાઉન્ડ આપી શકીએ કે ભાઈ ના એણે કઈ રીતે એની ફિઝિકલ એટલા ચેલેન્જ હતા છતાં પણ આખું બધું ગ્રેજ્યુએશન સુધી ત્યાં સુધી ભણ્યા. તો એ તમે એ રીતે ઉદાહરણ આપીને સમજાવી શકો. પછી આપણને ખબર છે કે આમાં જ્ઞાન છે તો જ્ઞાન ઉપર તો આપણે સંસ્કૃતમાં ઘણા બધા કોટ્સ ને બધું મળી જાય એમ. અને આપણને ખબર છે ભારતમાં પણ અલગ અલગ ઉદાહરણ જોવા મળે, જેમ કે સ્વામી વિવેકાનંદ છે, બુદ્ધ છે, મહાવીર સ્વામી છે, કે દયાનંદ સરસ્વતી છે, કે જે લોકોએ ખરેખર છે તો કે જ્ઞાન થકી છે ને તો કે સમાજમાં પ્રેમ, પ્રકાશ એટલે કે ભાઈ એમ એક એનલાઇટન કર્યા બધાને એમ, અને એક એવો દ્રષ્ટિકોણ આપ્યો એમ કે સમાજને કઈ રીતે જોવું જોઈએ. તો આ આપણને દર્શાવે છે. અને છેલ્લે તો કે સારમાં તો કે એ રીતે લખી દેવાનું એમ કે દરેક વ્યક્તિ છે તો કે જીવનમાં જ્ઞાની બનવું જોઈએ એમ. સતત છે એ તો કે વિદ્યા અભ્યાસ આપણે છે ને કરવો જોઈએ એમ. તો આ રીતે આપણે એ એક્ઝામ્પલ આપીને સમજાવી શકીએ. પછી આપણે જોવા જઈએ બીજું તો આ બધા આપણે સાંભળ્યું છે કે વીજળીના ચમકારે રે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક અંધાર થશે એમ. કે ગંગા સતી જઈ પાનબાઈને જ્યારે સમજાવતા હોય છે ત્યારે આ ઘટના છે આપણને ખબર છે. તો કે આમાં જે આપણે આગળ લખી છે અર્થ, એમાં એવું જ લખવાનું એમ લિટરલ મિનિંગ, કે અહીં ગંગા સતી છે એ કહેવા માંગે છે કે વીજળીનો ચમકારો થશે ત્યારે તમે મોતીડા પરોવી લ્યો એમ, નહીતર જે છે એ અચાનક અંધારું થઈ જશે. એટલે પછી જે આપણે વિસ્તાર કરી એમાં આપણે આખું સમજાવવાનું એમ કે અહીંયા જે ખરેખર એનો ગુડ મિનિંગ શું છે એમ ખરેખર. તો કે ભાઈ જીવન એકદમ ક્ષણિક છે. આપણને ખબર છે કે ભાઈ આપણે આમ રિલેટિવલી વિચારીએ તો જીવન ક્યારે પણ સમાપ્ત થઈ જાય અથવા બહુ ઓછું છે એમ બ્રહ્માંડની તુલનામાં આપણે જોવા જાય તો પછી આપણે એના પરથી એવું જ કન્ક્લુઝન કરીએ કે એમ કે જીવનમાં ક્યારે છે
એ આળસ ન કરવી જોઈએ એમ. આપણે સતત જે આપણને યોગ્ય એક લક્ષ્ય માટે સતત આપણે પ્રયત્ન કરવો જોઈએ એમ, એના માટે કામ કરવું જોઈએ. અને આ રીતે છે ને સમયનું છે એ ખૂબ મહત્વ છે એમ, કે આપણો સમય છે એ એકદમ અગત્યનો છે. એટલે આપણો સમય આપણે ક્યાં આપવો ક્યાં ન આપવો એ બધું તો કે વિચારવું જોઈએ એમ. એટલે એ આપણે વિસ્તારમાં એકદમ સમજાવી શકીએ. અને અંતે છે તો કે બોધ કે સાર હોય એનામાં આપણે એવું લખી શકીએ કે ના, એ ગંગા સતીએ છે તો એ આપણે લક્ષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેતા શીખવાડ્યું એમ. અને સમય ખરેખર બધા પાસે ખૂબ ઓછો છે. એટલે જે ઓછા સમયમાં એકદમ તો કે જે વર્થવાઇલ કૃત્ય હોય એવું આપણે કંઈક કામ કરવું જોઈએ. તો આપણે આ બીજો સમજ્યા. હવે આપણને ખબર છે કે જે આપણું સૌથી મહત્વનું છે કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. આપણને ખબર છે જ્યારે ગાંધીજી આપણને ઇતિહાસમાં ભણ્યા હોય કે ગોળમેજી પરિષદમાં ને બધે જાય છે જ્યારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં, ત્યારે ઝવેરચંદ મેઘાણી છે અથવા બીજા પ્રસંગોમાં તો કે ઝવેરચંદ મેઘાણી છે એ બાપુને સંબોધીને લખે છે કે હવે આપણે છે તમે આ એક અંતિમ પ્રયાસ છે એમ, કે હવે તમે હાર ન માનતા એમ, કે અત્યાર સુધી તમે અનેક પ્રયત્નો કર્યા, સતત પ્રયત્ન કર્યા દેશની આઝાદી માટે, પણ હવે આ છેલ્લો જે કટોરો છે એમાં તમે હિંમત ન હારતા એમ. એટલે આ આપણને અંતિમ પ્રયાસનું મહત્વ સમજાવે છે. આપણે વિસ્તારમાં આ બધું લખી શકીએ એમ, કે છેલ્લે સુધી હાર ન માનવી જોઈએ. પછી એ રીતે આપણે સાર કે બોધ આપી શકીએ એમ, કે આપણે છે ને એ છેલ્લે સુધી હાર ન માનવી જોઈએ એમ, અને અંતિમ પ્રયત્ન કરવા જોઈએ. આપણને ખબર છે આ બધા આપણે સીસીની એક્ઝામ આપી છે તો આ બધા માટે એકદમ નવું છે એમ. અને ઘણા લોકો 2 વર્ષ કે 3 વર્ષ કે 4 વર્ષ અથવા તૈયારી કરતા હશે એમ. તો હવે આ જે સીસી છે એ ખરેખર બધા માટે એક અંતિમ પ્રયત્ન કહી શકાય એમ, કે છેલ્લો એક સરસ મજાનો મોકો છે. ઘણી બધી જગ્યાઓ છે તો આપણે એ શીખી શકીએ એમ, કે આ પોએમ ઉપરથી કે પંક્તિ ઉપરથી, કે હવે આપણે છે અંતિમ ઘા છે એ અમુક જે મહિનાઓ છે એ આપણે મારવાનો છે. તો આપણે અલગ અલગ એક્ઝામ્પલ થકી સમજ્યું. થેન્ક યુ તમે આટલું બધું સાંભળવા માટે. તમે અહીંયા સુધી જ પહોંચ્યા છો તો તમને એક એકદમ મહત્વપૂર્ણ કોટ આપણા જે દીપક મેઘાણી સાહેબ છે આઈપીએસ, તો કે અશક્યને સમય આપવો એમ શક્ય બનાવવા માટે. આપણને ઘણા લોકોને પ્રથમ વખત મેઇન્સ હશે, ઘણાને બીજી વખત હશે, ઘણા લોકો બહુ બધી મેઇન્સ આપી હશે. તો એવું ઘણું બધી વસ્તુ હોય કે જે ખરેખર આપણને છે ને અશક્ય લાગતી હોય એમ, કે ભાઈ ના મારાથી થશે જ નહીં એમ. પણ એવું ખરેખર દુનિયામાં કંઈ હોતું જ નથી. તમે કોઈ પણ વાત છે એને સમય આપો, એની પાછળ મહેનત કરો, એટલે તમે નિશ્ચિત રૂપે છે એ પ્રાપ્ત કરી શકો છો. એટલે થેન્ક યુ સો મચ સાંભળવા માટે. હવે આપણે આવતા વિડીયોમાં ટોપિક લઈને આવશું જે તમે સજેસ્ટ કરજો કોમેન્ટ સેક્શનમાં. તો થેન્ક યુ સો મચ.